શિયાળાની ઋતુ તો ચાલી ગઈ, પણ તમને થાક અને સુસ્તી આપી ગઈ છે એવું લાગે છે? વેલ, અત્યારે એક ઋતુ સંપૂર્ણ રીતે ગઈ નથી અને બીજી સિઝન હજુ પૂરી રીતે શરૂ થઈ નથી. આ સમયગાળાને અમે આયુર્વેદમાં ઋતુ સંધિ તરીકે ઓળખીએ છીએ. વાતાવરણમાં ગરમી વધી ગઈ હોય એટલે શિયાળા દરમિયાન આરોગેલો હેવી અને ચિકાશવાળા ખોરાકમાંથી બનેલો કફ દોષ હવે શરીરમાં પીગળવા લાગે છે અને તેના પરિણામે વિકૃત કફ દોષના લીધે સ્લગિશ અને લિથાર્જિક ફીલ થાય છે. આ કફ દોષના લીધે અગ્નિ મંદ પડે છે અને મેટાબોલિઝમ પણ ડિસ્ટર્બ થાય છે. તેથી આળસ વધારે અનુભવાય અને આપણે કામ કરવાનું ગમે નહીં. વાતાવરણમાં અનુભવાતી ગરમીના લીધે જો ઠંડક વધારે કરવા જઈએ તો શરદી, ગળાનો ચેપ, ઉધરસ, ખાંસીથી ને બીમાર પડી જવાય છે. હવે આ વિકૃત દોષને દૂર કરવા માટે જ આપણે હોલિકા દહન કરીએ છીએ. હોળીની પ્રદક્ષિણા કરવાથી એની ગરમીના લીધે આ ખરાબ કફ દૂર થાય છે અને પ્રસાદ તરીકે શું હોય, ધાણી અને બાફેલા અન્ન જેવો બહુ જ ઇઝીલી ડાયજેસ્ટેબલ ખોરાક જે કફ દોષની ચિકાશને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય કફ દોષને દૂર કરવા અને તમારું મેટાબોલિઝમ સુધારવા માટે સ્ફૂર્તિ ઉત્સાહ વધારવા 4 ઇઝી પ્રયોગ આપ ઘરે જ જે કરી શકો છો એને મેં કેપ્શનમાં આપેલા છે. આપ તેને નોંધીને તેનો દિનચર્યામાં જરૂરથી સમાવેશ કરી શકો છો. અને હા, આ ઋતુ સંધિના સમયમાં એકદમથી નવી ઋતુ એટલે કે ઉનાળાની દિનચર્યા શરૂ ના કરતા હળવે હળવે શિયાળાની આદતો આપણે છોડવાની છે અને હજુ પૂર્ણ રૂપે ઉનાળો નથી આવ્યો. આયુર્વેદ અનુસાર તો આ વસંત ઋતુ ચાલે છે અને વસંત ઋતુચર્યાને ડિટેલમાં જાણવા અને સમજવા માટે કેપ્શનમાં આપેલી વેબસાઇટની તમે મુલાકાત લઈને તેને વાંચી શકો છો અને તમારી દિનચર્યામાં એ અનુસાર ફેરફાર પણ કરી શકો છો. માહિતી ગમી હોય તો લાઇક, શેર અને ફોલો જરૂરથી કરી રાખજો, કારણ કે યોગ્ય નિદાન કરીને આયુર્વેદિક ઉપચાર તો હું જ આપીશ ને.